કથાનો શ્રવણ કરવાનો મોકો મળ્યો તો નૂતન વર્ષની શુભ શરૂઆત અને એમાંય આજ ચાલી રહ્યો છે ધનુર્માસ અને ધનુર્માસમાં એટલે કે ભક્તિ કરીને પુણ્ય કમાવાનો સમય અમુક સમય હોય ને ભક્તો બિઝનેસમાં રૂપિયા કમાવાનો સમય હોય અમુક સમય એવો આવે કે જેમાં રૂપિયા કમાઈ લઈએ અને અમુક સમયમાં બિઝનેસમાં ઠંડુ થઈ જાય એમ આધ્યાત્મિક જગતમાં પુણ્ય કમાવાનો કોઈ સમય જો હોય ને તો એને કહેવાય અધિક માસ એને કહેવાય શ્રાવણ માસ એને કહેવાય પુરુષોત્તમ માસ અને એને કહેવાય ધનુર્માસ કે જેનામાં એક માળા કરો ને 500 માળાનું ફળ ઈશ્વર તરફથી તમારા ખાતામાં જમા થાય સવારે એક નામ લ્યો 100 નામ જપ્યાનું ઈશ્વર તરફથી તમને ફળ મળે તો શા માટે થોડાક વહેલા ઉઠીને ઈશ્વર સ્મરણ ન કરી લઈએ અને આ જન્મનો નહીં ગત જન્મના કોઈ દેવા જો બાકી હોય તો કેમ આપણે ચૂકતે ન કરી લઈએ માટે રોટલેથી સુખી હોય ઘરથી જો સુખી હોઈએ અને પરિવારથી જો સુખી હોઈએ ને તો આળસમાં સમય વ્યતીત ન થઈ જાય હાથમાં માળા લઈને થોડુંક જપ કરી લેજો કે જન્મો જન્માંતરના સરવૈયા બાકી હોય ને તો હરવૈયા સરભર થઈ જાય આજ સરવૈયા સરભર કરવાનો સમય મને તમને મળ્યો છે તો એ સમય એનો સદુપયોગ કરીએ 7 દિવસ સુધી આ ગંગા બેસે અને એમાં જે સ્નાન કરશે ને એના દેવા ચૂકતે થઈ જવાના છે એને ભગવાન દયાળુ છે આપણો રામ શ્યામ ઘનશ્યામ એવો દયાળુ છે પ્રભુ કે એની આગળ ખાલી આવીને માથું નમાવશો ને તો એની કૃપા અવિરત વર્ષે દીકરો ગમે તેવો નફટમાં નફટ હોય પણ બાપના ખોળામાં આવીને માથું મૂકે અને એમ કે પિતાજી મારી ભૂલ થઈ ગઈ આઈ એમ સોરી ત્યાં તો બાપ ગમે તેવો ખરાબ હોય ને કડક સ્વભાવનો હોય પણ દીકરા ઉપર પ્રેમથી હાથ મૂકે કેમ કે બેટા હશે કઈને હવે ભૂલ ન કરીશ એમ મારો તમારો ભગવાન રામ શ્યામ ઘનશ્યામ એના ખોળામાં માથું મૂકશું ને ભગવાન પ્રેમથી હાથ મૂકશે જૂનું દેવું યાદ નહીં કરે અને ભગવાન એના ચરણનું સુખ આપે આપણને આનાથી મોટી પ્રાપ્તિ જોઈએ છે કઈ આપણને કોમલ ચિતયતિ દીન દયા ભગવાન કોમલ ચિત અતિ દીન દયાલા કારણ બિનુ રઘુનાથ કૃપાલા કારણથી તો કૃપા કરે જપ તપ વ્રત ઉપવાસ કરો એક પગે ઉભા રહીને આરાધના કરો અને કૃપા કરે તો ઠીક હે લેકિન કારણ બિનુ રઘુનાથ કૃપાલા ભગવાન સ્વામિનારાયણ એનો સ્વભાવ સંતોએ લખ્યો કે અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો પર દુઃખ હારી રે તો એવા દયાળુ પરમાત્માના ખોળામાં મસ્તક મૂકીએ ને તો આ જગત કરી શકાશે જગતમાંથી નાવડી સામે કાંઠે પહોંચશે નહીં તો ભલભલાના નાવડા ખૂટી ગયા છે અને રાડ્યો નાખી રહ્યા છે હે પ્રભુ મારી દોરી ખેંચી લે હું થાકી ગયો હવે તું મને લઈ જા ભગવાને એમ કે પછી પાપી દે એવો ખૂટ્યો છે તને ખેંચાતો નથી ખેંચ્યું છતાંય તો
એવો ખૂટ્યો છે, આપણી નાવડી ખૂટે એની પહેલા સહી સલામત સામે કાંઠે પહોંચે. એક છેડો જન્મનો છે અને એક છેડો મરણનો છે, અને એમાં ત્રીજો જે છેડો છે મોક્ષનો કહેવાય. આ મોક્ષના છેડે આપણી નાવડી કાંઠે પહોંચે ને, આ જરૂરી છે, આ જરૂરી છે. આપ કરો છો પ્રયાસ. મારો કહેવાનો ભાવ છે કે આજ કથાનો શુભારંભ થઈ રહ્યો છે ભાગવત ભાગીરથી ગંગાનો. તો આપ સૌના ભાગ્યને લાખ લાખ વંદન, આપ સૌની ભાવનાને વંદન છે કે આટલી કડકડતી ઠંડીમાં અને એમાંય સવારે વહેલા ઉઠી અને આપ સૌ પોથી યાત્રા. મને રમેશભાઈ જ્યારે સાંજે વાત કરીને કે સ્વામી આપણે સવારમાં 8:30 થી 9 વાગે, મેં કીધું ઠંડી બહુ છે, કોઈ નહીં આવે. 10 તો મોડા વાગશે લોકોને પરવારીને બહાર નીકળતા. ત્યાં તો 8:45 થયા એટલે ફોન આવી ગયો કે બાપાએ આવી ગયા છે ને હરિભક્તો આવી ગયા છે, તમે નીકળો. નો અર્થ એ છે કે તમે શાસ્ત્રની કિંમત કરી છે, સાચા પીપાસુ છો તમે. અને ભક્તો, મારા ગુરુએ એમ કહેતા કે સોની જે હોય ને, આ સોનીની દુકાને કોઈ સાયકલ લઈને ફાટલ કપડા વાળો આવે માણસ, તો સોની કઈ લાખ ના 5 લાખના દાગીના ન બતાવે, એને હાવ સિમ્પલ દાગીના બતાવે. અને કોઈ મર્સિડીઝમાં બેસીને આવે ને તો આખા શોરૂમમાં ફેરવી 5 લાખના કરોડના દાગીના એને બતાવે. એમ આપ સૌ આજ મર્સિડીઝમાં બેસીને આવ્યા છો. મને એમ થાય છે કે આમાં કરોડોના કિંમતી જે મૂલ્ય દાગીના છે એ દાગીના તમને બતાવવા છે. અને એનો હાર જો પહેરીશું ને તો આ જીવન શોભ છે. જગતના સ્ફટિક મણિયો કે જગતના જે કઈ સોના ચાંદીના દાગીનાના હાર પહેર્યા એનાથી તો શરીરની શોભા વધી, આત્માની શોભા, આપણા જીવની શોભા તો ક્યારે વધે કે ભાગવત રામચરિતમાનસ ગીતાએ બતાવેલા દાગીના જે દિવસે સમજી લેશું કે આને સાંભળવાથી ફળ શું મળે, આમાં સ્નાન કરવાથી મને તમને ફાયદાઓ શું થાય. કોઈ પણ વસ્તુને લેતા પહેલા માણસ ફાયદાઓ શોધે. એક સામાન્ય ઘડિયાળ લેવા જાય તો એને પૂછે કે આ કેવું છે, કેવું ચાલશે, પાણીમાં પડશે તો વાંધો નહીં આવે ને. અનેક પ્રશ્નો પૂછે. ફાયદાઓ જ્યારે લાગે કે આટલા પૈસામાં આવું સરસ ફાયદાકારક ઘડિયાળ મળતું હોય તો આ જ લેવું જોઈએ મારે, પણ લેતા પહેલા માણસે પૂછ્યું છે. એમ શાસ્ત્રને શ્રવણ કરતા પહેલા એનું મહાત્મ્ય બતાવ્યું છે કે આમાં શું છે, એનો સ્ટોર રૂમ શું છે. શોરૂમ આપણને બતાવ્યો છે મહાત્મ્યમાં કે એમાં આવીને જોઈ લ્યો કે આવી કિંમતી વસ્તુઓ મળવાની છે તમને. અને મહાત્મ્ય જો બરોબર સમજાઈ જાય ને તો ભાગવતને માથા ઉપર લઈને નાચવાનું મન થાય, નાચવાનું. બાપાએ ભાગવતજીને ખોળામાંથી હેઠું ન મૂક્યું, ખોળામાં ઊભા થાય એટલે માથે, અને માથા પર લઈને ખુલ્લે પગે ભાગવતજીને અહીંયા લઈને આવ્યા. એનો અર્થ શું છે? એનો અર્થ એ છે કે આ કોઈ કલમથી કંડારેલી કલ્પના નથી, આ કોઈ એક વ્યક્તિના વિચાર નથી, આ કોઈ ઘડી કાલેની ઘટનાઓ નથી, લેકિન એક શબ્દ અને અક્ષર છે ભગવાન શ્યામ સુંદર બાંકી બિહારીનું આ સ્વરૂપ છે. અને એટલે સંતો, ભૂદેવો, બ્રહ્મદેવો અને માથે લઈને નાચે છે. તો એ ભાગવત, એનું શ્રવણ એ મને તમને શું આપે, આ બાબતને જે સમજાવી આનું નામ મહાત્મ્ય કહેવામાં આવે. અને મહાત્મ્ય જો સમજાઈ જાય તો સમયસર કથામાં આવવાની ઈચ્છા થશે, સમયસર કથામાં આવીને કથાનું પાન કરવાની એક તીવ્ર ઈચ્છા રહેશે કે ના મારે ભાગવતનો એક શબ્દ ન છૂટે, મારે ભાગવતજીની એક કથા ગંગામાં એક પળ પણ મારાથી વ્યતીત ખોટી ન થઈ જાય. સમયસર આવશો, નહીં તો શું થાય છે કે વખત આવી જાય પછી વિચાર કરે શરીરમાં ગરમી આવશે અને ઠંડી દૂર ભાગશે, અને જે શ્લોક ગાવાનું મને ફળ મળે, તાળી પાડીને રામ રામ કરશો, શ્લોક ના આવડે રાધે શ્યામ નમઃ શિવાય સીતારામ કરશો તો આ જ કથા ગાવાનું ફળ તમને પણ મળશે. માટે ફરી ભૂલાઈને હું તમને યાદ તો કરાવતો જ રહીશ. અને શરત એ છે કે જમવા બેઠા હોય ને
ત્યારે થાળીમાંથી કોળીઓ તોડી શાક દાળમાં બોળી અને ગોઠણ ઉપર રાખીએ તો મોઢામાં આવે ખરું ખાવાનું? શું થાય? એના માટે હાથ ઉઠાવવો પડે અને મોઢા સુધી લાવવો પડે તો પેટ ભરાય. એમ ભજનમાં હાથ ઉઠાવવો પડે, ખોળામાં રાખીને એમને એમ નહીં, બસ મોઢાની સામે નામ, નાચ અને નાદ, આ ત્રણ એક લાઈનમાં જ્યારે આવે ત્યારે સમાધિ થતા વાર ન લાગે. મનને સ્થિર કરવું હોય પ્રભુ સ્મરણમાં તો નામ મોઢામાંથી નીકળે. આપણો શબ્દ આપણને સમજાય. નાચ કેતા સેજ શરીર હલતું હોય, નામ, નાચ અને નાદ કેતા તાલ, તાળીનો આ એક જ્યારે બને ને, આ મનના જે સંકલ્પ વિકલ્પ છે તરત શાંત બની જાય અને પરમ સુખના અનુભૂતિ આપ કરી શકો. આપણે એમ કહીએ કે સુંદરકાંડમાં બહુ મજા આવી, આપણે એમ કહીએ કે આજ ભજનમાં બહુ મજા આવી. શું મજા આવી? તબલા જોર જોરથી વાગતા હોય, તાળીઓ જોર જોરથી પડતી હોય, મોઢામાંથી દુહા છંદ ભજન નીકળતા હોય, પરસેવો પડ્યો હોય ને હથેળી લાલ થઈ ગઈ હોય, કોઈ પેંડા તો નહોતા મળે ને તમને, તો મજા શાની આવી? મજા એ આવી કે મન જે છે ચંચળ, આ મન જગતનું વાઇબ્રેશન જે એને અડે છે, મન સ્થિર જેવું થયું ને, સ્થિર થયું એટલે ભજનથી પરમ સુખની જે અનુભૂતિ થાય એ તમને ભજનમાં થઈ. ઘડીક જગત ભૂલાણું, પરિવાર ભૂલાણો અને ભગવાન આકારે મન થયું એટલે એના ચરણનું સુખ એટલે શીતળ શાંત છે રે તેજની ઉપમા નવ કહેવાય. એ ચરણમાં બેઠા હોય જે અનુભૂતિ થાય કરીએ છીએ. અમારા જીવનની ત્રણ પ્રકારની પીડા હંમેશા શાંત થાઓ. ભક્તો, મારું તમારું જીવન ત્રણ પ્રકારના તાપમાં તપી રહ્યું છે. જગતમાં એવો કોઈ જીવ નથી કે જેને કોઈ સમસ્યા ન હોય. નાની મોટી સમસ્યા એ હંમેશને માટે રહી છે. મારા ગુરુ એમ કહેતા, સાગરના મોજા જેથી શાંત થઈ જાય ને તેથી એમ સમજવું કે માણસના જીવનની સમસ્યા શાંત થાય. સાગરના મોજા કોઈ કાળે શાંત થયા નથી તો આ જીવનની સમસ્યા કોઈ કાળે શાંત થવાની નથી. એટલા માટે હંમેશને માટે સ્મરણ કરતા રહો. મારા ગુરુ એમ કહેતા કે એક કદમ ઉઠાવીને બીજું મૂકો ને તમે, એટલામાંય સમસ્યા જન્મી શકે છે. પ્રત્યેક કદમની નીચે કઠણાઈ સમાઈને રહેલી છે. એક કદમ ઉઠાવો ને બીજું મૂકવા જાઓ, ખબર નહીં કેવી સમસ્યા, એ કેવો કરંડિયો ખુલશે ને કેવા સાપ નીકળશે હું તમે નથી જાણતા. તો ન જાણતા હોય અને પરિણામ સારું જો ઈચ્છતા હોય તો હરિને યાદ કરી કાર્યનો શુભારંભ કરો. આ કથા એમ કહે છે. મંગલાચરણ જે છે બસ એમ કહે છે કે પેલા સૌના, હું એવું નથી કહેવા માંગતો કે તમે સ્વામિનારાયણ ભગવાનને જ યાદ કરજો. તમારા જે ઈષ્ટદેવ હોય, રામ હોય, કૃષ્ણ હોય, માતાજી હોય, મહાદેવ હોય, જેમાં તમારી આસ્થા હોય એ સ્વરૂપને યાદ કરી અને પછી કાર્યનો શુભારંભ કરો. પરિણામ છે ને સારું આવશે. જે હેતુથી કાર્ય કરવા જતા હશો ને એમાં સફળતા મળશે. નહીં તો ખાડો કેવો ખોદાઈ જાય ને પછી એમાં પડ્યા પછી નહીં નીકળી શકાય. તો ત્રણ પ્રકારની તાપની પીડા તો આ વર્ગ છે. બસ એને એક લેસન આપે છે કે ભગવાનને યાદ કરજો. મારા તમારા જીવનમાં હાથ પગ જ્યાં સુધી હલવાના, વિચારો જ્યાં સુધી હલવા ચાલવાના, ઇન્દ્રિયો કામ જ્યાં સુધી કરવાની છે ત્યાં સુધી નાના મોટા કર્મો થતા જ રહેવાના છે. અને જ્યાં સુધી કર્મ થતા રહેવાના છે ત્યાં સુધી સમસ્યાઓ આવતી રહેવાની છે. તો કર્મ જે છે એ કર્મ આપણે કરીએ છીએ એનું દેવું જો ચૂકતે થતું રહે તો બહુ વાંધો ન આવે. દુકાને છોકરાને મોકલ્યો કે જા ચા લઈ આવ, છોકરો લઈ આવ્યો, થોડી ચા પી ગયા, 2 દાડા થયા, વળી છોકરો ગયો લેવા, પૈસા તો કે ખાતે લખી લ્યો. આમ ને આમ કરતા 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 મહિનો દાડો ચા મગાઈ કરી અને પછી જ્યારે ઓલાએ 5000 નું બિલ મોકલ્યું કે આ તમારું ચાનું 5000 નું બિલ છે,
અને એ બિલને જોયા પછી આપણે એમ કહીએ કે મેં તો આટલો ચા પીધો ને કોણ કાકો પી ગયો બાજુવાળો, તે નથી પીધો, કોણે પીધો? તે જ ચા પીધો, પણ રોજનું રોજ દેવું ચૂકતે કર્યું નહીં, અને આજ હામટું ચડી ગયું ને ત્યારે તું એમ કહી રહ્યો છે કે મેં તો આવું કર્યું નહીં, મેં કાંઈ પીધું. દશરથજી મહારાજ કા એક પ્રશ્ન થા. દશરથજી મહારાજે આ પ્રશ્ન કર્યો છે પોતાની રાણી કૌશલ્યાને. જ્યારે રામ સીતા લક્ષ્મણ ચાલ્યા ગયા છે, ભરતની ઉપસ્થિતિ નથી, અને અવધેશ જ્યારે પથારીમાં સુતા શ્વાસ નીકળ્યો કે નીકળશે, નીકળ્યો કે નીકળશે, અને એ વખતે अवधेश एम कौशल्या ने कहे छे, कौशल्या पता नहीं इतनी बड़ी समस्या मेरी लाइफ में क्यों आई, कहां से आई, मैंने तो ऐसा कोई कर्म किया नहीं, फिर भी मुझे आज ये समस्या क्यों? અને આ પ્રશ્ન દશરથજીને ઉઠતા એમ લાગ્યું કે હવે મહારાજને બતાવવા દો કે આ કોઈના ખાતાનું કર્મ તમારા ખાતામાં નથી આવ્યું. અને એ વખતે દિવાલ ઉપર એક દ્રશ્ય દેખાવા માંડ્યું, સરયુનો કિનારો દેખાણો. મહારાજ તમે એમ કહી રહ્યા છો કે આ મેં કર્યું નથી, કોકના ખાતાનું કર્મ મારા ખાતામાં ઈશ્વરે લખી નાખ્યું. तापस श्राप अंध श्रुति आई, कौशल्या ही सब कथा सुनाही. અને એ વખતે અવધેશને જ્યારે એ દ્રશ્ય દેખાવા માંડ્યો અને ત્યાં એને શ્રવણ દેખાણો છે, શ્રવણને બાણ વાગેલું દેખાણું છે, પ્રાણ છોડી રહેલો શ્રવણ છે. એના દીકરાના વિયોગમાં મા બાપે શરીર છોડ્યા. અવધેશ તુમ તડપ તડપ કર મરોગે, તુમ તડપ તડપ કર મરોગે, આ શબ્દો સંભળાણા. અને એ વખતે અવધેશે પછી ટોપલો માથે દુઃખનો લઈ લીધો. कौशल्या आज मुझे मेरा जवाब मिल गया, जो कुछ किया है मैं नहीं किया है, आ मारी ज भूलનું પરિણામ છે. ભક્તો, ઈશ્વર કોઈને ખોટી રીતે પરેશાન ક્યારેય નથી કરતો. એ તો સુખદાતા કહેવાય, એ તો કલ્યાણદાતા, મોક્ષદાતા કહેવાય છે. જગતનો એક બાપ જો એના દીકરા માટે દુઃખ પહોંચાડવાની ભાવનાઓ ન રાખતા હોય તો પછી આ તો અનંતનો અનંત બ્રહ્માંડોનો બાપ જે કહેવાય, એ બાપ કઈ મને તમને દુઃખ આપવામાં રાજી હોય? ક્યારેય ન રાજી હોય. પણ આપણો એક સ્વભાવ છે કે જેટલું સારું થાય ને, જેટલું દીવડો પગટાયો ને સારું થયું ધાર્યું તો એમ કહેતો ફર્યો કે આ બધું મેં કર્યું છે, આ તો હું કરું છું, આ ઘર મારું છે, બિઝનેસ હું ચલાવું છું, આ તો બધું મારી બુદ્ધિનું પરિણામ છે. અને જે દિવસે નુકસાની જાય તેથી દોષનો ટોપલો ઠાકોરજીની સામે બેહીને ઢોળતો હોય, હે ભગવાન મેં હું એવા પાપ કર્યા તો તે મારા ઘરને આગ લગાડી, તે મારા બિઝનેસ ને નુકસાન. ભગવાન સોદો કરવા ગયો તો તું ટોળીની હારે બેઠો તો સોદો કર્યો તો. ભેંસ લાવ્યો અને દોવા ન દીધી, લાત મારી, દોષનો ટોપલો ઠાકોરજી ઉપર. હે પ્રભુ મને હું કામ આવી ભેંસ આપી? તો ભગવાન તારી આ ભેંસ લેવા આયા તક તું ગયો તો. પણ ભૂલ પોતાની અને નુકસાની જ્યારે આવે ત્યારે દોષારોપણ ઠાકોરજી ઉપર. અને જ્યારે ભગવાન જ કાર્ય કરે છે અને પરિણામ સારું આવે ત્યારે પાછો વચ્ચે હું પણ લઈ માણસ ઘૂસી જાય છે. જેમ હમણાં જાનકીદાસ બાપુએ વાત કરીને, આજ સમસ્યા મોટામાં મોટી કોઈને નડતી હોય ને તો એ હું પણ છે ને, આ સમસ્યાથી માણસ બહુ પીડાઈ રહ્યો છે. આગળ કથા આવશે ત્યારે હું પણ આનું થોડુંક ઓપરેશન કરશું. આપણે આ હોસ્પિટલ છે, જેમ જગતની હોસ્પિટલમાં જાઓ ને ત્યાં શસ્ત્રક્રિયા દ્વારા રોગોનું નિદાન થાય, અને આ જે મંડપ રૂપી હોસ્પિટલ છે ને, અહીંયા શાસ્ત્ર ક્રિયાથી જીવની ઓપરેશન થાય. ઓલા શરીરના રોગોનું થાય, અને ઓલા આપણા અંદર જે ઘૂસી ગયેલા હોય ને માથામાં, શરીર તો બહુ સારું હોય તો એનું ઓપરેશન આ મંડપમાં થશે. તો જેમ જેમ કથા આગળ વધશે ને એમ ઓપરેશનો કરતા જશું. ને માણસ માત્ર ભૂલને પાત્ર. તમારાથી થતી હોય ભૂલો, અમારાથી ભૂલો થતી હોય, પણ ભૂલોને છુપાવીને બહુ મોટો ગુનો છે. ભૂલોનો એકરાર કરવો, બસ ભૂલ થઈ ગઈ એને ઓપન કરો. પણ ભૂલોની ઉપર ચાદર ઢાંકવીને એ તો મોટો ગુનેગાર બને છે.
માટે ભૂલો થઈ જાય, તમારાથી થઈ હશે, પણ ભાગવત ભગવાન એની કથા ગંગા બહે ને ત્યારે એ વખતે સાંભળતા સાંભળતા તમને દેખાશે તમારી ભૂલો. આ તો અરીસો છે, અરીસાની સામે જઈને બેસો ને એટલે જેવો ચહેરો જેવા કપડા મોઢું એવું દેખાડે એમ ભાગવત ભગવાન રૂપી અરીસાની સામે બેસો ને એટલે આપણી ભૂલો જે છે, આપણે ક્યાં ક્યાં ભૂલો કરી બેઠા છે બધું જ અહીંયા દેખાશે. અને દેખાય ને એટલે મૂકી દેજો, અને મૂકી દેશો ને પછી સંકલ્પ કરશો કે આજ પછી આવી ભૂલો કોઈ દાડો નહીં કરું. બસ જે બેનિફિટ રાજા પરીક્ષિતને મળ્યો, જે ધુંધુકારીને મળ્યો ને, 7મે દિવસે વિમાન આવ્યો એમ 7મે દાડે ભાગવત આજ પણ છાતી ઠોકીને એમ કહે કે જે આ રસ્તે ચાલે મને ફોલો થાય એને માટે આજ પણ વિમાન ભગવાનના પાર્ષદો લઈને આવે. આ કોણીએ ગોળ નથી ચોટાડ્યો સંતોએ, જે કઈ હકીકત છે એ આમાં છે. આ ખાલી મને તમને કોણીએ ગોળ ચોટાડીને આ રસ્તે વાળવાનો પ્રયાસ કર્યો એવું નથી, સાચી હકીકત છે આ. તો અબ સુનિએ કથા. નૈમિષારણ્ય પવિત્ર ભૂમિ છે. આ નૈમિષારણ્ય પવિત્ર ભૂમિમાં ઋષિઓ એકત્રિત થયા છે અને ત્યાં સૂતજી પધાર્યા છે. અને સૂતજી જ્યારે પધાર્યા છે ત્યારે સૂતજીને સ્વાગત સત્કાર કરી બિરાજમાન કર્યા, પૂજન કર્યું છે. પૂજન કરીને જીવન લક્ષી એક પ્રશ્નો કર્યા છે. બહુ સરસ પ્રશ્નો છે કે હે સૂતજી, અજ્ઞાન રૂપી અંધકારને નાશ કરવા માટે તમારી પાસે કરોડો સૂર્ય સમાન જે જ્ઞાન છે ને, બસ એ જ્ઞાન અમને પીરસોગે, જેનાથી અમારામાં રહેલો અજ્ઞાનતાનો અંધકાર એ દૂર થાય. જે કઈ ઋષિઓ બેઠા છે ને, સૌનકાદિક ઋષિઓ, એ કોઈ સામાન્ય નથી, અને સામે સૂતજી છે એ કોઈ સામાન્ય નથી. બંને મહાન છે. એ જે ઋષિઓ એકત્રિત થયેલા એ જ્ઞાન ચર્ચાઓ જ કરતા હતા. એક કથા કરી નીચે ઉતરે તો બીજા બેસે, બીજા નીચે ઉતરે તો ત્રીજા બેસે. અને એમાં સૂતજી પધાર્યા. સૂતજીને આવકારી સત્કારી કરીને પ્રશ્ન કર્યો, તો શું એ અજ્ઞાન હતા એ લોકો? એ તો સ્વયં જ્ઞાતા હતા, મહાન જ હતા. પણ મને ને તમને આવનાર પેઢીને બસ આ ઉપદેશ મળે, આ જ્ઞાન મળે, એટલા માટે એક કોઈ સામાન્ય વ્યક્તિ બોલે અને કદાચ વડાપ્રધાન કે આપણા રાષ્ટ્રપતિ બોલે, ફેર તો પડે કે નહીં? એમ કોઈ સામાન્ય વ્યક્તિ બોલે અને સૂતજી, સુખદેવજી મહારાજ, વ્યાસજી એમના મોઢામાંથી આ નીકળે તો ફેર તો પડે કે નહીં? રાષ્ટ્રપતિ બોલે ને એટલે કાયદો કહેવાય, કાયદો કે રાષ્ટ્રપતિ બોલ્યા. એમ અમારા ભગવાનની જે કઈ વાણી હતી, ભગવાનનું જે જ્ઞાન હતું એ હવે રાષ્ટ્રપતિ કહેતા વ્યાસ છે, સુખદેવજી, સૂતજીના મોઢામાંથી પસાર થાય તો જેમ રાષ્ટ્રપતિના વચન ઉપર પ્રજા વિશ્વાસ કરે એમ હું તમે આ વાણી ઉપર વિશ્વાસ કરીએ અને એને ફોલો થઈ. એટલે આવા મહાન પુરુષો થકી આ વાણીને પ્રગટ કરી છે. અને એટલે સંતોના વચનનો મહિમા છે. એટલે સંતોના વચનને સાંભળવા આપણે દોડાદોડી કરીએ. એટલે સંતોના પડ્યા બોલને ઝાલીએ છીએ આપણે. શું કામ? કે એના મોઢાના શબ્દો છે. એ જ વ્યક્તિ કોઈ સામાન્ય બોલે. હવે કથા તો જાણતા જ હોય ને, જેમ હમણાં બાપુ કહેતા હતા એમ, કથા તો લગભગ દરેકને ખબર હોય. કોને નથી ખબર હોતી? અને તમે 3 તો રામાયણની સાંભળીને, બીજી ભાગવતની, એની પહેલાય સાંભળી છે. કેટલી કથા સાંભળી હશે. ભાગવતમાં શું આવે છે તમને બધું મોઢે થઈ ગયું છે ઘણું તો, પણ છતાંય અવારનવાર સંતો પાસેથી સાંભળીએ અને કોઈ વ્યક્તિએ સાંભળી છે ને એ બોલે તો એમાં ફેર છે. એટલે સંતોને પાસે સાંભળવાનો આગ્રહ રાખીએ છીએ. તો સૂતજીની પાસે જ્યારે પ્રશ્નો કર્યા છે, વૈષ્ણવજનોને આ માયા જે છે તરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય કયો છે? બસ શોર્ટ આયુષ્માં ભગવાનને પ્રાપ્ત કરવાનો શ્રેષ્ઠ ઉપાય શું? શાસ્ત્રો ઘણા છે, મતો ઘણા છે, પણ સમય બહુ ટૂંકો છે. તો ટૂંકા સમયમાં માણસ ભગવત પ્રાપ્તિ કરી શકે એવો કોઈ શ્રેષ્ઠ ઉપાય હોય કહો. અને એ વખતે સૂતજી ખૂબ રાજી થયા. અને સૂતજી જ્યારે રાજી થયા છે, સંતો રાજી થાય તો શું આપે?
સંતો રાજી થાય તો હંમેશા ભગવાન આપે, સંતો રાજી થઈને ઈશ્વરનું નામ આપે, સંતો રાશિ થઈને આશીર્વાદમાં તમારા જીવનમાં ભગવાન ગળે ઉતારે. અને તમને ભલામણ કરું કે જ્યારે પણ સંતોની પાસે જાઓ ને અને માથું મૂકો તો સંત સમાગમનો જે ચાન્સ મળ્યો એમાં જગતની વ્યવહારની વાત કરવી એક બાજુ ઘડીક મૂકી અને સંતને એમ કહેવું કે બાપજી જગતમાં પડ્યો છું તો આ માયાને તરવાનો કોઈ શ્રેષ્ઠ ઉપાય હોય એ મને કહો. આ જગતમાંથી બહાર નીકળી જાઓ અને સહી સલામત ભગવાન પાસે પહોંચું એવી બે વાત મને કહો. આવો સંત સમાગમનો એક ક્ષણ અને અન્ન ક્ષેત્રની એક કણ ક્યારે પણ નિરર્થક ન જવા દેશો, એનો લાભ લઈ. આજ સૂતજી ખૂબ રાજી થયા અને રાજી થઈને એમ કે એક સંતો બંડલ રૂપિયાના મૂકો ને રાજી થાય એ વાત કાઢી નાખો એક બાજુ. તમે ભાવ લઈને આવો, જિજ્ઞાસુ બનીને આવો ને અને જે સંત પ્રેમથી માથે હાથ મૂકીને એમ કહે છે ભાઈ આઈને ચાલ આપણે ભગવાનની વાત કરીએ, આનું નામ કંઈક મેળવ્યું કહેવાય. લેકિન આજ અમે ભૂલા પડ્યા, આજ અમે ભૂલા પડ્યા. જેટલા મોટા કવર ને એવા આશીર્વાદ મોટા અમે આપવા માંડ્યા. જેટલા મોટા કવર એટલા આશીર્વાદ. આશીર્વાદ કવર લક્ષી નથી હોતો, આશીર્વાદ માગવાથી ન મળે. આશીર્વાદ માગવાથી જો મળે એને આશ્વાસન કહેવાય, એને આશીર્વાદ ન કહેવાય. વગર માગે જે મળે ને આનું નામ આશીર્વાદ કહેવાય. વગર માગે જે મળે, માંગવું ન પડે. તમે પીપાસુ બનીને આવ્યા હોય, સામે અમારું હૈયું એમ થાય કે કેટલો જિજ્ઞાસુ પીપાસુ છે, લાય ઘડીક સત્સંગ કરીએ. આજ ખૂબ સૂતજી પ્રસન્ન થયા છે અને ઋષિઓને એમ કે છે હે શૌનકાદિક ઋષિઓ, આપકા પ્રશ્ન બડા સુંદર છે. મને જે જ્ઞાન મળ્યું છે, જ્ઞાન આજ કહેવા માટે હિલોળા લઈ રહ્યું છે. લાગે છે કે આપે મને કથા ઈશ્વરના ગુણો ગાવાનો ચાન્સ આપ્યો, મોકો આપ્યો છે. પ્રેમથી હું તમને કહીશ, પણ જરા ગુરુદેવને યાદ કરી લો. પોતાના ગુરુ સુખદેવજીને યાદ કર્યા છે. યમ પ્રવ્રજંત મનુપેતમુપેત કૃત્યા, યમ પ્રવ્રજંત મનુપેતમુપેત કૃત્યા, યમ પ્રવ્રજંત મનુપેતમુપેત કૃત્યા, યમ જય